જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તમારા બધાનું સ્વાગત છે અમારે એક નવા વિડીયોમાં. તો આજે ઘરે બનાવ્યા હતા આલુ પરોઠા. કેમ કે પાર્થને આલુ પરોઠા ખાવા હતા, તો કે મમ્મી આલુ પરોઠા બનાવે, કોને કોને ભાવે છે મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, આજે અમારા ઘરે બોલાવ્યા હતા ડૉક્ટર. હું તમને બતાવું કે કેમ બોલાવ્યા હતા ડૉક્ટર. કેમ કે આજે અમારા ઘરે પ્રેશર પંપ બગડી ગયો હતો, તો એને સરખો કરવા માટે જોવો ડૉક્ટર આવ્યા હતો. તો ડૉક્ટર પ્રેશર પંપની દવા કરતા હતા. તો બધા ઉપર હતા, તો વિરાટ કે મારે ઉપર જવું છે. અને જોવો પાર્થ ત્રીજા માળે હતો, તો વિરાટને તો બસ પાર્થ જોડે જવું, તે તો પાર્થ કરતો હતો. અને જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે આજે, તો એકદમ ઠંડો ઠંડો પવન આવે છે, ધીમો ધીમો વરસાદ ચાલતો હતો અને મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો. તો વિરાટ કે પાર્થ મારે ઉપર આવવું છે, પણ એને ઉપર લઈ ના જવાય. જુઓ, અને પાર્થને જોઈને તો એકદમ ખુશ થઈ ગયો. મને કે નીચે ઉતારતો દોડીને પહોંચી ગયો એના પપ્પા જોડે. કેમ કે એના સામે એના પપ્પા ઊભા હતા, એના પપ્પાએ એને તેડી લીધો. અને આ છે અમારા ઘર જોડે અંડરબ્રિજ. જુઓ, અમને તો બહુ ગમે અંડરબ્રિજ. તમને લોકોને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર કહેજો. અને હા, જેને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે હજુ તમે લોકોએ ચેનલ મારી સબસ્ક્રાઈબ નથી કરી. અને આ છે અમારા ઘરે રાષ્ટ્રધ્વજ. જુઓ કેવો મસ્ત લહેરાય છે રાષ્ટ્રધ્વજ, પવનના હિસાબે જોરદાર લહેરાય છે. અને પાર્થ આવી ગયો નીચે. કેમ કે વિરાટ બોલા કરતો હતો કે તું નીચે આવ નીચે આવ, એટલે પાર્થ ફટાફટ નીચે આવી ગયો વિરાટ જોડે. નીચે આવી ગઈને અમારી જમકુડી તો તૈયાર હતી. કેમ કે પાર્થની સુપરા આજે બગડી ગઈ હતી, તો એને લઈ જવાની હતી હોસ્પિટલ. કેમ કે એને બી કંઈક થયું હતું. તો અમારી જમકુડી તૈયાર થઈ ગઈ. અને એના પપ્પા અને પાર્થ અને સુપરા તો જમકુડીમાં બેસીને નીકળી ગયા હોસ્પિટલ જવા માટે. તો અને કોને ઘરે આ બધી સુપરા છે મને કહેજો. અમારા ઘરે તો છે સુપરા ગાડી. અને અમારા વિડીયો કેવી લાગે છે તમને લોકોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો. જય માતાજી.